અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રખડતા શ્વાને 15 લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે। રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં 15 જેટલા લોકોને શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો અને ઈજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। શાળાએ જતા બાળકો પર જીવના જોખમે જવા મજબૂર બન્યા છે અને બીજી તરફ મોડાસા પાલિકાની ટીમે શ્વાનને પકડવાની તજવીજ હાથ ધરી છે। एक कूतरू मारी घणी नजीक आई गयो। सो मैंने एटલું नोटिस ना कर्યું કે આ કૂતરું હડકાયું હશે। सो એ મારી વધારે નજીક આવ્યું અને મને મારા કાઉસની જોડે બાઇટ કરી લીધું। सो ત્યાં મેં મારો બચાવ કરવા માટે એને ધક્કો માર્યો પણ એ મને ફરીથી કડવા આવ્યો પણ લકીલી હું બચી ગયો। सो आफ्टर ધેટ હું સાર્વજનિકમાં ગયો અને મને મારા પગની જોડે મારે અરાઉન્ડ 6 ઇન્જેક્શન લેવા પડ્યા અને ટોટલી મેં 7 થી 8 ઇન્જેક્શન લીધા છે। અમારા નાના છોકરાઓ ફળિયામાં ફરે છે, બુजुर्ग બી ફરે છે સાંજે, તો એમના કરડે એ સારી વાત નથી અને બહુ જ બધા કૂતરા છે અહીંયા ફરે છે તો અહીંયા બહુ જોખમી છે। આ કૂતરાઓ અવારનવાર કરતા હોય છે તો નગરપાલિકાને અમને વિનંતી છે કે આનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે। ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું। પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યાં વાહનને ખોલાવી તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી। દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી છોડી દેવાયો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે। ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે અને ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। લોકોના આકરા વિરોધ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરોધમાં જોડાયા છે। પોલીસે વિરોધ કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 10 લોકોની અટકાયત કરી છે અને ફરી દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી। તેમજ ગુડલક સર્કલ પાસે અંદાજિત 70 જેટલા મકાનો ઉપર જેસીબી ફરી વળ્યું છે। તંત્ર દ્વારા કુલ 6000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે। પોલીસે કહ્યું સ્થાનિકોને તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, બેઠક પણ કરવામાં આવી હતી। मीटिंग पण કરવામાં આવી અને ત્યાર પછી આજે સવારથી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। એમાં જે કંઈ પણ નાના મોટા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રિવેન્ટિવ એક્શન લીધા। ડિમોલિશનની નોટિસ આપતા વિરોધ અને સરખેજ જુવાપુરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। 15 વર્ષથી અહીં લોકો રહે છે, મકાન તોડશે તો ક્યાં રહીશું તેવું રહીશો કહી રહ્યા છે। બાળકોની પરીક્ષા ચાલે છે તો ક્યાં જઈશું તે સવાલ પણ કરવામાં આવ્યો છે। લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મુસ્લિમના લોકો જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને જુવાપુરાના લોકો છે કે જ્યાં તેઓને કોઈપણ પ્રકારની નોટિસ તેમના જે ઘરોને જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને નોટિસ પર કોઈપણ પ્રકારની આપી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમના રહીશો જે છે કે જુવાપુરાના રહીશો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતે ન્યાય માંગી રહ્યા છે અને લોકો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શેનો વિરોધ છે, આપણે શું કરીએ? हमारी विरोध है कि सरखेज एरिया में 6000 6500 मकान कटीन में 6500 पब्लिक जाएगी क्या करेगी? सब नोटिस वोटिस दिया है कि नहीं दिया है? एक साइड नोटिस दे चुका है, आधे टुकड़े में नोटिस देता है, आधे टुकड़े में नोटिस कहता है हम बाद में लाके देंगे और धमकी देके जाता है कि हम 8 दिन बाद आके तोड़ देंगे। घर तोड़ने की बात करें? हाँ, घर तोड़ने की नोटिस सामने अलीफ रो हाउस में दे के गए और आलिया रो हाउस में बोला कि तुम्हारे वहाँ भी कटिंग आएगी, अभी तुम्हारे वहाँ रुकी है। आधे टुकड़े में तोड़ने की बात करते हैं। सामने पत्थर एमसी के जो पक्के पत्थर आते हैं वो लगा के गए और बोलते तुम्हारे वहाँ कुछ नहीं होएगा। फिर थोड़े दिन में 15 दिन होते, रमजान अक्खा निकाल दिए, 5 दिन नहीं जाते, मापड़ी करने आते, खीला गाड़ के जाते और बोले ये कटिंग होएगा। લોકોનું કહેવું છે કે જો મકાન તોડી પાડવામાં આવશે તો તેઓ ક્યાં રહેશે અને એક તરફ વિદ્યાર્થીઓ તેમના બાળકોની પરીક્ષા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક આ મકાન તોડવાની કામગીરી જે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા, જેનો વિરોધ જે છે તે અહીંયા જુવાપુરા સરખેજ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।